ભગવાન કે વાંધો ને, તું મારી સાથે દ્વેષ કરીશ તોય હું તારો ઉદ્ધાર જ કરીશ. જો આવો કૃપાળુ એકલો કૃષ્ણ જ હોય મારા વાલા, બધાય ના હોય. કંસ અને શિશુપાલે શ્રી કૃષ્ણ સાથે દ્વેષ કર્યો. દ્વેષ કરતાં પણ મન તેમાં પરવું પડે. તમે જોજો કોઈ યાર આપણે વાંધો પડ્યો હોય ને તો આપણે આખો દી એની જ વાતો, અલા જોયું, તમે જોયું ને મારી યાર કેવું કર્યું, હું એને આવું કાંઈ કરું છું. વળી બીજું કોઈ આવે, તમને ખબર પડી કાલે, અલા પણ એને તમારે કાંઈ લેવા દેવા નથી. પણ દ્વેષ કરતા યાદ કોને કરીએ? જેની યાર વાંધો પડ્યો હોય ને. તો કંસ ને શિશુપાલ કોને યાદ કરતા હતા? દ્વેષથી ને. પ્રભુ કે ભલે દ્વેષથી મને આવો કૃપાળો પ્રભુ. કંસમાં દ્વેષની ભાવના સાથે ભય પણ હતો. પ્રભુ કરે ભલે ભયથી પણ તું મને યાદ તો કરે છે ને. તારામાં રહેલા અનંત દોષો સાથે તું મને ચિત્તમાં લાવીશ તો પણ તારો ઉદ્ધાર થશે. આમ તામસ, રાજસ અને સાત્વિક એવા તમામ ભાવોનો ભગવાનમાં નિરોધ થયેલો આપણે આ દસમ સ્કંદમાં જોઈએ છે. શ્રી મહાપ્રભુજીએ નિરોધની બહુ સુંદર વ્યાખ્યા આપી છે. પ્રપંચ વિસ્મૃતિ, પૂર્વિકા, ભગવત આસક્તિ, નિરોધ. ગમે તે રીતે પણ જીવ જગતને ભૂલી જગદીશમાં તન્મય થઈ જાય એ જ નિરોધ છે. આપણે ઊંધો જ જગદીશને ભૂલી જગતમાં તન્મય થઈ જાય. કોઈના દોષ જોઈ લઈએ, કોઈની પંચાયત કરી લઈએ, પછી અરે આજે મોટી 11 હતી ને બોલ આની પંચાયત થઈ ગઈ. હવે આજથી બંધ, પાછું કોક આવે, ખબર પડી એલા બેન તમારા માટે પેલું, મને ખબર જ બધી, ઓલા હમણાં જ આવીને આજ કહેતા આપણે ને આપણે જ પાછું હમણાં નક્કી કર્યું મોટી 11. અરે મોટી અગ્નિ આજથી બસ મારે કોઈને દોષ ન જો, જેને જે કરવું હોય તે કરે. પણ ના, નિરોધની બીજી વ્યાખ્યા આપી. સ્વસ્વરૂપ વિસ્મૃતિ પૂર્વિકા, ભક્તાશક્તિ ભગવતો નિરોધ. જીવ અને ઈશ બંને પોતપોતાને ભૂલી જાય. ભગવાન પોતાને ભૂલી ભક્તમાં આસક્ત બને તે ભગવાનનો નિરોધ. આ એક કાનુડો જેવો છે કે પોતાને ભૂલીને આપણામાં આસક્ત. એ ભૂલી જાય કે હું ત્રિલોકનો નાથ છું. ગોપિકા અહીંયા આવ, છાશ જોઈ છે, હં આટલી મળશે, આને કહેવાય છછિયા. છછિયા પર જા છાણા થાપ્યા, તાક 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 છાણા થાપે. ચલો નાચો તા તા થઈ થઈ રી જરી કાઈ, મુકુટ લટક અટકી મને માય. લે નાચો. ગોપીઓ હવે છાસ દે. પોતાને ભૂલી ગયા. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ, ભગવાન પણ ભૂલી ગયા ને ગોવાળીઓ બની ગયા. ગોપીમાં આસક્ત બને. આ પુષ્ટિમાં છે. ભક્તનો આમ નિરોધ એ અરસપરસ છે. આપણે પણ ચિત્તને દસમ સ્કંદની કથામાં નિરુદ્ધ કરીને હવે તેનું અવગાહન કરીએ. પ્રકરણ 2, રાજા પરીક્ષિતના પ્રશ્નો. વ્રજ વિહાર. વ્રજવાલુ રે નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. વ્રજમાં જાય ને પાછી રિટર્ન હોય ત્યારે આવી તો જાય જ. લીલી પરિક્રમામાં છેલ્લા 2-3 દી બાકી હોય ને એટલે જેટલા મનમાં એ હીલાબેન ચાલી દે, ક્યાં વયા ગયા ખબર ન પડી, હવે પાછું જવું પડશે. આપણે કે હાલો આપણે 10-12 જણા કેન્સલ કરાવીએ, રહેશું બધા ગોકુળમાં. ના પણ એ છે ને હવે 40 દિવસ થઈ ગયા પછી દીકરીનું ને આપણે પછી પાછા લાલચ આવે. જવું છે તો પાછું સંસારમાં જ, અહીં નથી રહેવું મારા વાલા. જે દી ત્યાં ગમી ગયું ને બેડો પાર. આપણે અત્યારે વૃંદાવનની લીલાને
વિરામ આપ્યો. હવે આવ્યા લોહવન. વૃંદાવનના કેસી ઘાટથી ઉપરથી દાવમાં બેસીને યમુનાજીને સામે પાર ઉતરીને લોહવન જવાય છે. એમાં વચ્ચે આવે છે માનસરોવર. પગ રસ્તે આગળ જતા માનસરોવર છે. શીતળ સ્વચ્છ કમલાદિ પુષ્પયુક્ત આ સરોવર છે. અહીં શ્રી સ્વામીજીએ માયન કરેલો, માધવે ચતુરાઈથી છોડાવેલો, તેથી માનસરોવર નામ પડ્યું. કાંઠે શ્રી સ્વામીજીના બેઠક છે, પાસે શ્રી મહાપ્રભુજીના બેઠક જે છે. શ્રી નંદદાસજી ગાય છે, લાડીલી ન માને હો લાલ, આપ હી પાँव ધારો, જૈસે હઠ તજે પ્યારી, સોહી યતન વિચાર. રાત પડીને મહાપ્રભુજી પોઢવાની તૈયારીમાં હતા ને દમલાજી પોઢે, મહાપ્રભુજી ન પોઢે ત્યાં સુધી પોઢે ને. મહાપ્રભુ ધીમેકથી નીકળી ગયા, સવાર સુધી ન આવ્યા. દમલાજીને ચિંતા થઈ, હવે ત્યાં વલ્લભ પધાર્યા. હવે પૂછાય થોડું ક્યાં ગયા થઈ, પણ વલ્લભ તો સમજે ને. દમલા તો સામને જે ભારે માન કર્યું હતું. પ્રભુએ બહુ મનોહાર ને બહુ શ્રૃંગાર ને કીર્તન ને, પણ માયના નહીં. છેવટે પ્રભુએ પોતાની પાઘ ધરી દીધી, ત્યારે માયના. એનું અનુસંધાન ક્યાં આવ્યું? જતીપુરામાં ઠાકોરજીના પાઘના પેચ વડા થઈ ગયા હતા અને ગોવિંદ સ્વામી કીર્તન કરતા હતા. એ કે કરી દે ને, તને આવડે છે, મને થોડું આવડે છે. તારા પાગમાં 32 થીગડા હોય પણ ડિઝાઇન એવી નાખે ને લોકો તારા પાગના જ વખાણ કર. હવે દોડીને કરી દીધી તો બધાએ કીધું હા અપરસવીના આમ ગોવિંદ સ્વામી તો આવ કેવા છે. કે ટેરો કર્યો, બધા વયા ગયા. ગોવિંદ સ્વામી કે આ લીલાનું સમજાણી. કે ગુસાઈજી કે સાંભળ ગોવિંદા, સામની જે માનસરોવર પર માન કર્યું હતું ને, બહુ મનાવ્યા. નો માન્યા ને તો પ્રભુએ પોતાનું મસ્તક હતું ને પાઘ સહિત ચરણમાં મૂક્યું. તો ચરણમાં જે વીછ્યું હતું ને એમાં પાઘનો દોરો ભરાઈ ગયો અને આ પેચ નીકળી ગયા. એ દર્શન તો ના બધા નથી થયા. એ આ માનસરોવર મારવાલા. પહેલાં ત્યાં કમળને બધું બહુ સુંદર, અમે દર્શન કર્યા જ 50 વર્ષ પહેલાં. અત્યારે શું છે, બધું આરસ ને જે બધું જે નેચર છે એ બધું જતું જાય છે. આજે જે કવિએ બહુ સરસ કહ્યું, એ કે 2026માં તમે બીજો કાંઈ નિયમ લ્યો કે એક લ્યો, દિવસમાં અડધો કલાક કુદરત સાથે રહીશ. ઉગતા સૂર્યને જોઈશ, કુમળા તડકાને, સવારના જે પાંદડાઓ જાગ્યા હોય અને પક્ષીઓની રાહ જોઈને ધીમો ધીમો અવાજ કરતા હોય કે અહીંયા આવી જાઓ ને, અહીંયા આવી જાઓ ને. તો પક્ષીઓ જાગીને ત્યાં આવે. સવાર પડ્યું ને પક્ષી જાગ્યા, ચાલો જોવા જઈએ રે. એ પક્ષીનો કલબલાટ સાંભળો અને લહેરાતો જે સરસ પવન, સવારનો પવન સુંદર, એને મહેસૂસ કરો. એક અડધો કલાક કુદરત હારે રહ્યો, વાતો કરો. 23.5 કલાક તમારા. પણ આપણે મોબાઈલમાં રસ્તામાં જાતા હોઈએ, હાથમાં દૂધની થેલી હોય અને પકડેલી હોય ને આમ કરતા હોય, આપણે આ પગમાં વાગ્યું હોય, આપણે જાતા હોય તો ભટકાઈ જાય ત્યાં સુધી એને ખબર, આમ જાય તો આમ. એવા આ શું કુદરત હારે રહેવાના. તો વ્રજમાં અત્યારે જે આ નેચરલ બધું છે ને, ત્યાં અમે તો 50 વર્ષ પહેલાં બધું નેચરલ જ જોયું છે. ક્યાંય અમે આરસ જોયો જ નહીં. એ રોજ એ ઓલા કાચા
માટીના પેલા, એ ગૌશાળા, એ પાછી ખીરક એવી પાકી બાકી નહીં હો. તો માનસરોવરમ પહેલાં જોયું છે, એમાં કમળ ઉગતાય જોયા છે. હવે ધીમે 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 અત્યારે તો આપણે ગાડી ક્યાંય પાર્ક કરવાની ને જવાનું ને, પરિવર્તન જીવનનો નિયમ છે. લાડલી ન માને હો લાલ, સામણીજી માનતા નથી. આપ હી પાँव ધારો, જૈસે હઠ તજે પ્યારી સોઈ યતન, જેમ એ કેમ કરો નહીતર માનશે નહીં. બોલો વલ્લભાધીશ કી જય. મધુરાષ્ટક. આપણે આવે છે નૃત્યમ મધુરમ. નૃત્ય મધુરમ માટે 252 પૈકી વાર્તા 23માં ગોવિંદદાસ ખવાસનો પ્રસંગ જોઈએ. ગોવિંદદાસ ખવાર મથુરામાં રહેતા તામસ ભક્ત છે. લીલામાં એમનું નામ નૃત્યકલા. જુઓ, નૃત્ય મધુરમ. મથુરામાં રહે છે કોણ? ગોવિંદદાસ ખવાસ, અને તામસ ભક્ત છે. એનું નામ છે નૃત્યકલા. નૃત્યકલા મનસુખા ગોપની નાની દીકરી છે. નૃત્યમાં ખૂબ પ્રવીણ છે. ચંદ્રાવલીજીના યુથની છે. તેથી ચંદ્રાવલીજીને ખૂબ પ્રિય છે. તેમને રાગ રંગનો ચસ્કો લાગ્યો. વેશ્યા ભવાયાઓ સાથે રહે. આ સંગથી ગોવિંદદાસ નૃત્ય કરવાનું શીખ્યા. નૃત્ય એવું કરતા સૌ નૃત્ય જોઈ મોહિત થઈ જતા અને સાથે ગાન પણ કરતા. શ્રી ગુસાઈજી મથુરા પધાર્યા. ગોવિંદદાસ તેમના દર્શન કરી ચકિત થયા. ગુસાઈજીએ તેમને સાવધાન કરી આજ્ઞા કરી, તમારું નૃત્ય નવનીત પ્રિયાજીને દેખાડો. તેઓ નવનીત પ્રિયાજીની સન્મુખ નૃત્ય કરવા લાગ્યા. નૃત્ય કરતા રસમાં એકાકાર થઈ ગયા. શ્રી નવનીત પ્રિયાજીએ ગોવિંદદાસને અલૌકિક દર્શન આપ્યા. દર્શન થતાં મૂર્છિત થઈ ગયા. શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ, મને આપના શરણે લઈ ચરણોમાં સદા રાખો. આપ શ્રીએ નામ નિવેદન કરાવ્યું, તાંબુલ આપ્યું. લેતા શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીના સ્વરૂપનું જ્ઞાન થતાં તેમના પદ ગાવા લાગ્યા. ગુસાઈજીએ તેમને ખવાસી કરવાની આજ્ઞા આપી. શ્રી ગુસાઈજી નવનીત પ્રિયાજીના શિંગાર કરે ત્યારે આ ખવાસ પગે ઘૂંઘરું બાંધી શ્રીજી આગળ નૃત્ય કરે. રાજાષ્ટમીને દિવસે રાજભોગ પછી ગુસાઈજી બાળકો સાથે રાવલ પધાર્યા. શોભા બેટીજી નવનીત પ્રિયાજીની ઉત્થાપન જારી ભરી શ્રી ગોવિંદદાસ નવનીત પ્રિયાજીની આગળ નૃત્ય કરવા લાગ્યા. નૃત્ય કરતાં પગનું ઘૂંઘરું તૂટ્યું. શ્રી નવનીત પ્રિયાજીએ પોતાના ચરણોના નૂપો શ્રી ગોવિંદદાસને પહેરાવ્યા. ગોવિંદદાસને કશી સમજ સુધબુધ ના રહી. ત્યાં ગુસાઈજી પ્રભુ ચરણ પધાર્યા. મંદિરમાં પધારી કંઈક કહેવા જાતા હતા, પણ નવનીત પ્રિયાજીએ તેમને અટકાવે. નૃત્ય અર્ધરાત્રિએ થયું. શોભા બેટીજીને સૂધ આવી. સંધ્યા ભોગ શયન ભોગ ભેગો ધરી શયન આરતી કરી શેન કરાવ્યા. ગોવિંદદાસ શ્રી ગુસાઈજીના કૃપાપત્ર ભગવતી હતા. કાયમ સમય સમય પર શ્રી નવનીત પ્રિયાજી આગળ નૃત્ય કરતા. નૃત્યમ મધુરમ. હવે એને વિરામ આપ્યો. કાલે આવશે સખ્યમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. ભક્તિ પોષણ. કાલે આપણે 50માં ચંદ્રાવલાને વિરામ આપ્યો તો આજે 51. વિવેચન. આ કડીમાં ઉદાહરણો આપ્યું, સમજાવ્યું. કેવળ કૃતિથી પરલોકે ફળ મળતું નથી. ભક્તિ પ્રેમપૂર્વક થાય તો કામનું. ક્રિયા કરવાથી આણે એક દાંતણ ધર્યું એટલે હું બે ને બીજા જોડી ધરી દઈએ, પ્રભુ એમ ના મળે. એક શેઠ એટલા જાડા હતા,
તો ધોતી બિચારાને પેલી તણાય, એટલે સેવામાં બેસે એટલે ધોતીને ગાંઠ છોડીને આખી પોળી કરીને હવે શેઠ લીલામાં પહોંચી ગયા. એટલે એને દીકરો આવ્યો, હવે આવો લુખકડી, એ સેવામાં બેસે ધોતી છોડી. ગુરુદેવ પધાર્યા. એ કે આ શું કરસ? એ કે મારા બાપા આવું કરતા. એ કે તારા બાપા તો જાડા હતા, તું છો. આપણા બધાની દશા અત્યારે આવી છે મારા વાલા. મણિતર અજગર સાપ ભૂખ્યો તરસ્યો એક જગ્યા પર પડ્યો રહે, તે ક્યાંય ખોરાક ગોતવા જાતો નથી. સામે ચાલીને આવે તેનું ભક્ષણ કરે છે, નહીં તો વાયુ પરખીને જીવે. આ ક્રિયાથી તેને ઉપવાસનું ફળ મળતું નથી. એ ભૂખો રહે તો ઉપવાસનું ફળ મળે? ભક્તિપૂર્વક બધું કરવું જોઈએ. પહેલાં એકાદશીમાં સૌરાષ્ટ્રમાં સાંજે બધાય 7-7:30 સત્સંગ કરવા બેસી જતા અને મોડે સુધી કરતા. ફળાહાર કરતા. અત્યારે ફરાળી ઢોસા ને ફરાળી ઉત્તપમ ને ફરાળી ગોટા ને પછી તમે સત્સંગમાં બેસો તો જોકા આવે કે ન આવે મારા વાલા? ગંગાજીમાં માછલા 24 કલાક સ્નાન કરે છે, તેને ગંગા સ્નાનથી મોક્ષનું ફળ મળતું નથી. માછલા ગંગાજીમાં રહી એને મળે જ. ભીલ લોકો જંગલમાં જ રહી જીવન વિતાવે છે, તેને ગૃહ ત્યાગ કરી વનવાસનું ફળ મળતું નથી. આંધળા લાકડીને ટેકે ચાલે છે, તેને સંન્યાસીની જેમ દંડ ધારણ કરવાનું ફળ મળતું નથી. કાસત પોતાના કામે રોજ કાશી જાય, તેથી તેને યાત્રાનું ફળ મળતું નહીં. ઓલા ટેટી હતા ને, ટેટી મથુરામાં,